જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકામાં ઉલટી ગંગા વહેતી જોવા મળી રહી છે। સ્થાનિકોએ ખેડૂતોએ પોતાના સ્વખર્ચે પુલ બનાવ્યો કેમ કે ત્યાંના સ્થાનિક નેતાઓ પુલ બનાવવા માટે સક્ષમ ન હોય તેવી સ્થિતિ નિર્માણ થઈ। ત્યારે હવે આ પુલ તોડાવવાને લઈને અરજીઓ થઈ રહી છે ને આને લઈને ખેડૂતો રોષે ભરાયા છે। ત્યારે ધારાસભ્યની જવાબદારી છે કે આમાં દરમિયાનગીરી કરવી ને કોઈ રસ્તો કાઢવો, પરંતુ તેઓ પણ જે પુલ તોડાવનાર લોકો છે તેમનો સાથ સહકાર આપતા હોય એવું સ્પષ્ટ ચિત્ર સામે આવ્યું ને ધારાસભ્યએ ખેડૂતોને ગાળો ભાંડી। પછી શું થયું વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના જામવાડી ગામમાં એક પુલ ખેડૂતોએ પોતાના સ્વખર્ચે બનાવ્યું હતું કેમ કે તંત્રને તો તમે રજૂઆત કરીને થાકી જાઓ, પણ તંત્રના અધિકારીઓ કે જનતાના ચૂંટાયેલા પ્રતિનિધિઓના પેટનું પાણી હલતું નથી। ત્યારે 29 થી 30 ખેડૂતો માટે આ પુલ ખૂબ મહત્ત્વનો સાબિત થયો। 5 વર્ષથી આ પુલ અમલમાં છે, પરંતુ એમાં આક્ષેપ થઈ રહ્યા છે કે ભાજપના કેટલાક લોકો દ્વારા આ પુલ તોડાવવા માટે અરજી કરવામાં આવી। તેમના એવા આક્ષેપ છે કે આ પુલ બનાવવાથી ખેડૂતોના ખેતરમાં પાણી જઈ રહ્યું છે। જો કે આ મામલાના સંદર્ભમાં ખેડૂતોનું કહેવું છે કે તેમના ખેતરમાં એક પણ ટીપું પાણી અત્યાર સુધી ગયું નથી ને આ પુલ બનવાથી તેમને રાહત પણ મળી છે ને આને લઈને વિવાદ વકર્યો છે। ત્યારે આ પુલ તોડાવવાની અરજી કરનારનો સાથ આપી રહ્યા છે માંગરોળના ધારાસભ્ય ભગવાનજી કરગટિયા ને જે સ્થળ છે ત્યાં પહોંચ્યા હતા। ત્યારે ખેડૂતોએ બાબતનો વિરોધ કર્યો તો ખેડૂતોને તેમણે ગાળો ભાંડી દીધી ને તેમનો ઈગો હર્ટ થયો। ત્યારે આ મામલે આમ આદમી પાર્ટીના નેતા પિયુષ પરમાર પણ ત્યાં હાજર હતા ને આ ઘટનાક્રમ બન્યો તેને લઈને તેમણે પણ ધારાસભ્યને લઈને શું કહ્યું તે સાંભળો। સાથીઓ, હું આપણો દીકરો, આપણો ભાઈ ખેડૂત પિયુષ પરમાર। આજે હું જામવાડી ગામે છું। ત્યાં આજથી ને 5 વર્ષ પહેલા એક પુલ બનાવવામાં આવ્યું છે। ખેડૂતોએ પોતાના સ્વખર્ચે પુલ બનાવ્યું છે, પોતાની માલિકીમાં બનાવ્યું છે, પણ ભાજપના ગુંડા તત્વો દ્વારા ખોટી અરજી કરવામાં આવી છે। અને મને દુઃખ સાથે આજે કહેવું પડે છે કે માનનીય ધારાસભ્ય મહોદય એમને સાથ સહકાર આપી રહ્યા છે। આ પુલને કારણે અત્યાર સુધીમાં એક પણ ખેડૂતને 1 રૂપિયાની પણ નુકસાની નથી થઈ। જ્યારે આ પુલિયું જે બન્યું છે એમાં 29 ખેડૂતોને જવાનો રસ્તો છે। એ 29 ખેડૂતોએ લેખિતમાં આપ્યું છે કે આ પુલને કારણે કોઈના ખેતરમાં પાણી જાય, નુકસાન થાય તો તમામ જવાબદારી અમારી છે। 5 વર્ષ થઈ ગયા છે। પહેલી સિઝનમાં વરસાદ પડ્યો ત્યારે સમગ્ર પંથકમાં 100 ઇંચ વરસાદ પડ્યો હતો। હમણાં જ માત્ર 24 કલાકમાં એકી સાથે માળિયાહાટીના તાલુકામાં 30 ઇંચ વરસાદ પડ્યો, છતાં પણ કોઈના ખેતરમાં એક ટીપું પણ ગયું નથી કે કોઈને 1% નુકસાન પણ નથી થયું। પરંતુ આ પુલ હુકમે તોડવો છે? આ પુલ હું જયારે તાલુકા પંચાયતનો સદસ્ય હતો તે મારા ઘરને પૈસે આ પુલ બનાવ્યો હતો। ઈ પેટમાં ભાજપવાળાને દુખે છે। ધારાસભ્ય શ્રી આજે આ સ્થળ ઉપર મોજૂદ હતા અને હું ખુદ પણ મોજૂદ હતો ત્યારે ન શબ્દ બોલવાના શબ્દો બોલ્યા છે, ખેડૂતોને ગાયડું બોલ્યા છે। આજે એ પદ ઉપર છે, પણ હું ધારાસભ્ય શ્રીને કહેવા માંગુ છું કે આ લોકોએ તમને ચૂંટીને મોકલ્યા છે, એની ગરિમા જાળવવી તમારો નૈતિક અધિકાર છે અને તમારી નૈતિક ફરજ પણ છે। ત્યારે આજે દુઃખ સાથે કહેવું પડે છે આ તોડવા માટે થઈને 2022નો પ્રાંતનો હુકમ સ્પષ્ટીકરણ સાથે કહે છે કે એકબીજાની સમજૂતીથી માત્ર 1 મીટર રાખવો, સમજૂતી થાય તો, બાકી તોડવાની કોઈ પ્રાવધાન હુકમમાં કરવામાં આવેલું નથી। અને હુકમમાં સ્પષ્ટીકરણ સાથે લખ્યું છે કે મામલતદારશ્રીએ સ્થળ તપાસ કરી ત્યાં હકીકત જાણી કોઈને નુકસાન થયું હોય તો એની તપાસ કરીને પછી આગળની કાર્યવાહી કરવી। જ્યારે 2021માં મામલતદારશ્રીએ સ્થળ તપાસ કરી, થોડો ઘણો એને અવરોધ લાગ્યો, એ થોડો ઘણો પુલે તોડ નાખ્યો, છતાં પણ આ ભાજપના નેતાઓ ગુંડાગર્દી પર ઉતરી ગયા છે। ખેડૂતોને હેરાન અને પરેશાન કરવા સિવાય કંઈ કરતા નથી। હું ધારાસભ્ય શ્રીને
કહેવા માંગુ છું કે તમે પુલ બનાવી તો નથી દેતા, પણ તમે પુલ તોડાવો છો માથે રહીને. આ ક્યાંનો ન્યાય છે? સત્તા છે એટલે મન ફાવે એવા વર્તનો કરશો. હું તમને સ્પષ્ટીકરણ સાથે કહું છું કે આજે સ્થળ તપાસ કરવા આવ્યા ત્યારે બેફામ ધારાસભ્ય ગાળો બોલ્યા છે ખેડૂતોને. એ કેટલી યોગ્ય છે? કે પ્રાંતશ્રી આવ્યા, પ્રાંતશ્રી મેં આખી વાત રજૂ કરી કે આમાં હુકમ શું છે. 2022 થી લઈને અત્યારે 2026 ચાલે છે, તો તોડવાનો હુકમ હતો ત્યાં સુધી કેમ ન તોડ્યો? ને તૂટે કઈ રીતના? કોઈને અવરોધ થતું હોય તો તૂટે પુલ, અને પોતાની માલિકીની જગ્યામાં છે, કોઈની પેશકદીની જગ્યા નથી, જાહેર જગ્યામાં નથી. પોતાની માલિકીની જગ્યામાં પોતાના ખેડૂતોને જવા માટે પુલ ન બનાવો. આ તો ક્યાંનો ન્યાય છે? હું તમામ મીડિયા કર્મીને પણ વિનંતી કરું છું કે આ લડાઈમાં હું ખેડૂતોની સાથે છું. અમે આજે જ કોર્ટમાં જવાના છીએ અને આની ઉપરમાં સ્ટેની માંગણી પણ કરીએ છીએ, પરંતુ સ્ટે લેવાની જરૂર પણ નથી, કારણ કે હુકમમાં સ્પષ્ટીકરણ સાથે લખ્યું છે સમજૂતીથી આગળ વધવું. તોડવાનો એક પણ હુકમમાં કોઈ શબ્દનો ઉલ્લેખ થયેલો નથી. જો તંત્ર ને વિનંતી કરું છું, તમે દાદાગીરી કરશો, જોહુકમી કરશો, તો આવનારા સમયમાં અમે હાઈકોર્ટ સુધી તમારી સામે પણ લડત લડવા માટે તૈયાર છે. જય હિન્દ, જય ભારત, જય જવાન, જય કિસાન. જ્યાં આપણે સાંભળતા આમ આદમી પાર્ટીના જૂનાગઢ જિલ્લાના નેતા પિયુષ પરમાર, તેમનું નિવેદન સામે આવ્યું છે અને જે પુલ બનાવવા બાદ જે પુલ તોડવાને લઈને અરજી થઈ છે તે મામલે મામલતદારે પણ કહ્યું છે કે આમાં જો કોઈને તકલીફ નથી ને આગળ જોવામાં આવશે, જો આમાં સમસ્યા પુલ બન્યા પછી પણ નિર્માણ પામે છે ને જો આ પાણી ખેડૂતોના ખેતરમાં જાય છે તો તોડી પાડવામાં આવશે, પણ હજી સુધી કોઈ સમસ્યા ન થઈ હોવાનો દાવો ખેડૂતોએ કર્યો છે. પરંતુ આજે પુલ તોડાવવાને લઈને જે રસ જોવા મળી રહ્યો છે ભાજપના નેતાઓને, તેના કારણે મામલો ગરમાયો છે. જોવાનું રહ્યું કે હવે આ બાબતને લઈને શું નિરાકરણ આગામી દિવસોમાં ખેડૂતોનો થાય છે. દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે તમારી નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઈક કરો અને વધુમાં વધુ શેર કરો.